ગાદીમાં તકલીફ થઈ ગઈ હતી. તમને શું થતું? તકલીફમાં બેસાતું નહોતું, સુવાતું નહોતું, કાંઈ નહોતું થતું, ચલાતું એ નહોતું. કેટલું ચાલ રૂમમાં એક રૂમથી બીજા રૂમ સુધી નહોતું ચલાતું. કોણે મોકલ્યા હતા તમને અહીંયા? પેલા અમે આવતા હતા ને સર્વાઇકલ માટે, ત્યારે હા ફેસબુકમાંથી તમારી એડ જોઈને આવ્યા હતા. ફેસબુકમાં તમારે જો કોઈનો રિવ્યુ જોઈને આવ્યા હતા ત્યારે સર્વાઇકલની તકલીફ હતી હા, ને? ત્યારે સર્વાઇકલ તકલીફ હતી. એ સારી થઈ ગઈ. આ હા, કમર નહીં પડી, નસ દબાતી હતી, આખો પગ દુખે, ભરાય, ફાટે, કળે, ચલાય હવે તો નહીં. ઘણું ઘણું. ત્યારે જ મને એમ હતું ઊભું થવાશે કે નહીં થવાય પાછું. પડખુંય નહોતું ફેરવાતું સૂતા, એટલી તકલીફ હતી. અરે થાય. તમે નીચે ના પાડી હતી ને, હવે તો હું નીચે પલાઠી વાળીને તમે કીધું ને બેસાય તો, અત્યારે હું મહેમાન કહે ને તો નીચે પલાઠી વાળીને બેસું છું. બહુ સરસ. બેસાય છે હવે. થોડાક સમય પહેલાની વાત કે એક રૂમમાંથી બીજી રૂમમાં આવતી ન નહોતું જવાતું, જવાતું. હા, એના બદલે હાલવા ચાલવાનું તો ઊભા રહેવાનું તો ઠીક છે, પણ નીચે બેસવાનું ને બધું કામ બધું કરવાનું બધું થાય છે દવા વગર. દવા વગર. થોડુંક ટાઈમ આપવું પડે. હા, પણ એ કેવું છે, હાવ ખાડાઈ ગયા હતા. એક રૂમમાંથી બીજી હા. રૂમમાં ન જવાય, ત્યાંથી ચાલુ કરીને આપણે છેક 3 કલાક 4 કલાક ઊભા રહેવાય, રસોઈ બને ત્યાં સુધી જવાનું. એટલે ઘણાને એમ થાય ને કે કેમ એક વખતમાં પેલી દવાથી દુખાવો બેસી જાય, પણ પછી કેવું તમે બંધ કરો એટલે પાછું એવું ને એવું. એમ થોડુંક ટાઈમ આપવું પડે એમ. હા, આપણે કુદરતી સારું કરવાની હા, કોશિશ એમ. કરીએ છીએ એટલા માટે. પણ મૂળમાંથી નીકળી જાય એમ. હા, દુખાવો હોય ને. થેન્ક યુ, તમારો ઘણો ઘણો આભાર, તમારો અને તમારી પૂરી ટીમનો. કારણ કે તમારા અહીંયા જેટલા છે ને એ પણ બધા ખૂબ 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 સરસ છે.